અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। એક મહિલાના બાળકને 2 દિવસ પહેલાં મૃત જાહેર કરીને મા બાપને મૃત બાળકનો ચહેરો જોવા દેવામાં પણ ન આવતા બાળકના માતાએ હોબાળો મચાવતા જણાવ્યું હતું કે ઘટનાના 2 દિવસ પછી હોસ્પિટલ મેનેજમેન્ટ ફોન કરીને કહે છે કે બાળકને જોવા કેમ નથી આવતા। તો સવાલ એ થાય છે કે જો બાળક જીવિત છે તો કોનું બાળક મૃતક તરીકે આપ્યું? હવે કેવી રીતે ખબર પડશે કે બાળક કોનું છે? મૃત બાળકની દફન વિધિ થઈ ગઈ છે તો ડીએનએ પણ કેવી રીતે કરશે? ગંભીર બેદરકારીને લીધે બાળકના માતા પિતાએ જણાવ્યું હતું કે જો હોસ્પિટલ મેનેજમેન્ટ લેખિતમાં ખુલાસો નહીં કરે તો અમે ઉચ્ચ અધિકારી સાથે ન્યાયની માંગણી કરીશું। રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ। એસવીવી હોસ્પિટલ ખાતે 20 દિવસ અગાઉ બાળકને ટ્રીટમેન્ટ આપવાની હતી, પણ ત્યાં અમુક કર્મચારીનો કારણે હાર્ટ હોસ્પિટલ એવી આપણી યુએન મહેતામાં મોકલવામાં આવ્યા હતા। ખાસ કરીને કંઈક અણબનાવ બને છે અને ત્યારબાદ બાળક છે મૃત પામે છે। બાળક મૃત પામનારની માતા આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે તો આપનું? સમગ્ર ઘટના શું બની? એમાં એવું છે કે મારું બાળક એસવીપી હોસ્પિટલમાં મારે ડિલિવરી થઈ હતી। ત્યાં ગાડી મારું બાળક 3 દિવસનું હતું અને પછી એને જે જન્મતા જે રસી આપે છે ને એ રસી આપી હતી। તો ત્યારે એને રસી આપતા મારું બાળક થોડુંક આમ લીલુંછમ થવા લાગ્યું। તો ત્યાંના ડૉક્ટરો જે હતા બાળકના એ લોકોએ બ્લડ ટેસ્ટ કરાવડાયો અને પછી એ લોકોએ રિપોર્ટ કરાવડાયો કે આ બાળકના શા કારણથી આ રીતે આવું લીલુંછમ થઈ ગયું। તો ત્યાં રિપોર્ટમાં આવ્યું કે એના ફેફસામાં નળી સુકાય છે અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હૃદય તકલીફ નીકળી। એટલે ત્યાંથી એ લોકોએ અમને અહીંયા યુએન મહેતામાં ટ્રાન્સફર આપી। 20 દિવસ અમે અહીંયા રહ્યા, એનો સ્ટેન્ડ મૂકી આપ્યો એના ડૉક્ટરોએ કે છે ને એનો અત્યારે સ્ટેન્ડ મૂકી આપીએ છે, પછી જે મોટી સર્જરી છે એ સમય આવશે ત્યારે કરીશું। પછી 20 દિવસ અહીંયા હોસ્પિટલમાં રાખ્યો મારા બાળકને, પછી 20 દિવસ પછી અમને અહીંથી ડિસ્ચાર્જ આપ્યો। તો અમે 15 દિવસ મારા બાળક ઘરે રહ્યો અને શનિવાર 7 તારીખના રોજ એને બપોરે 1 વાગે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને રડવા લાગ્યું અને એને થોડું હાલત બગડી ગઈ હતી એની। તો તમે એને ઇમરજન્સીમાં અહીંયા લઈને આવ્યા। તો શનિવારે 2 વાગે અમે મારા બાળકને ઇમરજન્સીમાં 6ઠ્ઠા માળે 603માં આઈસીયુમાં એડમિટ કર્યું અને પછી રાત્રે 12 વાગે એવું કહેવામાં આવ્યું મને કે છે ને તમારું બાળક કે ડેડ થઈ ગયું છે અને 2 વાગે એમને ડેડ બોડી આપી। અને પછી આજ સવારે સોમવારે આજે 9 તારીખે સવારે 10:50 મારા પતિ પર ફોન આવે છે કે તમારું બાળક 2 દિવસથી અહીંયા, તમે ક્યાં છો? તો મારા પતિ એવો જવાબ આપ્યો કે હું ઘરે છું। તો કે તમે ઘરે શું કરો છો? 2 દિવસથી તમારું બાળક અહીંયા છે, તમે ઘરે શું કરો છો? બાળક તમારું અહીંયા એકલું છે તો તમે શું કરો છો ઘરે? કે તમે સામે પૂછ્યું નહીં તમે? એટલે પછી મારા પતિ એવો જવાબ આપ્યો કે મારું બાળક તો ડેડ થઈ ગયું છે। તો કે તમે ફોન કેવી રીતે કર્યો? કે ડેડ થઈ ગયું છે કે મને ખબર નથી, એના સ્ટાફે એવો જવાબ આપ્યો। પછી કે હું તમને અંદરથી જાણ કરીને પછી હું તમને કન્ફર્મ કરીને કે તમને 2 કલાક પછી હું તમને પાછો ફોન કરીને જવાબ આપું। તો 2 કલાક અમે રાહ જોઈ તો કંઈ ફોન આવ્યો નહીં। તો બપોરે 1 વાગે હું અહીંયા આવી તો જે બેને મને ફોન કર્યો તો એ બેને એવું કીધું કે તમારું કાર્ડ જેમાં તમારી દવા ચાલુ છે એ કાર્ડ એક્ટિવ છે, તો કે આમાં નામ સુધરાવાનું છે ને એટલે એના માટે કે અમે તમને બોલાયા। તો 3 કલાક મને બેસાડી રાખી, પછી 3 વાગે બીજા બેનને મોકલ્યા અને એમને મારી સાથે આવ્યા। જે બેને મને ફોન કર્યો હતો ને તો મારી સાથે આવ્યા। એમને એવું કીધું કે 6ઠ્ઠા માળે 603માં આઈસીયુમાં તમારું બાળક છે તો ત્યાંથી કંઈક કાગળ લાવવાનું છે કે તમારા સિવાય આપશે નહીં ને એટલે અમે તમને ફોન કરીને જાણ કરી। આ જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ માટેના ડૉક્ટરો હોય છે તો અત્યારે તમારા છોકરાને કોણ ટ્રીટમેન્ટ કરે? ડૉક્ટર કોઈ જવાબ આપવા આવ્યો જ નથી, સ્ટાફ જ મારી જોડે વાત કરી છે। બધા નર્સો જ કામ કરતા હતા? નર્સો જ કામ કરતા હતા અને જ્યારે એનો જ્યારે શનિવારે દાખલ કરેલું તો 10:30 પછી એને થોડી હાલત ખરાબ થવા લાગી। તો અહીંના નર્સો એવું કીધું કે છે ને તમારા બાળકના કે મોઢામાંથી, નાકમાંથી ને પેશાબના ભાગેથી એને બ્લડ નીકળવા લાગ્યું છે અને બીજું અમે બ્લડ ચડાવીએ છીએ ને કે એને ચડતું નથી। તો કે મોટા જે સર્જન છે અને ડૉક્ટર આવે છે એ આવો પછી શું કે પછી અમે તમને જાણ કરી। તો ડૉક્ટર આવ્યા તો બી મારા પતિને એમને બોલાય નહીં કે તમારા બાળકને આ તકલીફ છે કે આમ આ છે તો તમે વાત કરો। અને પછી સીધું 12 વાગે એવું મારા પતિને જાણ કરી દીધી કે તમારું બાળક મૃત થઈ ગયું છે। અને તમે બ્લડની વાત કરી એટલે બ્લડ નીકળતું હતું ત્યારે? હા ત્યારે નીકળતું, તમે જોયું તો પછી કે તે મોટો સર્જન ડૉક્ટર આવશે ને પછી કે અમે તમને બોલાય, એ શું ફાઇનલ જવાબ આપે છે પછી અમે તમને કહીએ। ત્યાં સુધી બ્લડ નીકળતું તમે જોયું તો સામે પ્રશ્ન ના કર્યા તમે? કર્યું અમે એમને તો કે અમને કંઈ ખબર નથી કે ડૉક્ટર આવે ને પછી ખબર પડે।
કે તમે દવાને એવું કઈ રીતે આપતા હતા. આપે છે બ્લડ બંધ થવાનું પણ બ્લડ બંધ થતું જ નથી. હા કે બ્લડ બંધ થવાનું ઇન્જેક્શન આપ્યું છે પણ એનાથી છતાં બ્લડ બંધ બાળક નહોતું છે ને એકદમ સિરિયસ કન્ડિશનમાં છે. મિત્રો બહુ જ વિચિત્ર પ્રકારની ઘટના અહીંયા યુએન મહેતામાં જોવા મળે છે. ખાસ આપણે વિનોદભાઈ પણ આપણી સાથે હેલ્થના જોડાયેલા છે, એમને બી પૂછવાનો પ્રયત્ન. વિનોદભાઈ, શું વાત કરશો અને ખાસ શું કહેશો આ કેસને લઈને? આ કેસમાં એવું છે ને કે આ બેનના બાળકને આપી દીધું રાત્રે ગોળ મટોળ વીંટાડીને, બરાબર, ચહેરો પર જોવા નથી દીધો. અને આજે એવો ફોન કરીને એવું કહે છે 2 દિવસ પહેલા આપ્યું બાળક, આજે એમ કહે છે કે ભાઈ તમારું બાળક તમે લેવા કેમ નથી આવતા, જોવા કેમ નથી આવતા. મને નવાઈ એ વાતની લાગે છે કે તમે જે બાળક વીંટાડીને આપ્યું, બરાબર, એ બાળક કોનું હવે કેવી રીતે તપાસ કરશો? સેકન્ડ, કદાચ એમને કહે છે કે તમારું બાળક જીવિત છે તો આમના માટે ખુશીનો માહોલ છે, બરાબર છે, પણ એ બાળક એમનું જ છે કન્ફર્મેશન કેવી રીતે આપશો? ડીએનએ ની વાત કરશો તો બેનનો કદાચ ડીએનએ તમને મળી જશે, તમે કદાચ મેચ કરશો, બરાબર છે, તો બીજા બાળકો છે, બરાબર, જે એડમિટ છે એના મધર ફાધરનો ડીએનએ તમે લેશો, કેવી રીતે તમે પ્રૂવ કરશો કે આ બાળક કોનું છે? જીવિત બાળક આમનું છે કે નથી, મૃત બાળક આમનું છે કે હતું કે નહીં, બરાબર? કેવી રીતે સિસ્ટમ બદલવાની જરૂર છે. યુએન મહેતા, હું તમારા થ્રુ આ એક મેસેજ આપવા માંગુ છું દરેકને કે યુએન મહેતા હોસ્પિટલ જ નહીં, બીજી જેટલી બી હોસ્પિટલમાં એક ખરાબમાં ખરાબ સિસ્ટમ એ ચાલે કે બાળક કે કોઈ બી પેશન્ટ આઈસીયુમાં એડમિટ છે તો એની પાસે એક જ વ્યક્તિને રહેવા માટે પાસ આપવામાં આવે છે. સમજો, પાસ, એન્ટ્રી પાસ જે કહેવાય ને હોસ્પિટલનો એન્ટ્રી પાસ, એ ખરાબમાં ખરાબ સિક્યુરિટી સિસ્ટમ હોય તો યુએન મહેતાની. હું આ ઘણી વખત કહું છું ને અત્યારે હાલ પણ કહું છું, બરાબર, એક જ પાસ આપવામાં આવે. માની લો કે જે પેશન્ટ એડમિટ છે, કદાચ એને કંઈક જરૂર પડી પાણીની કે જ્યુસની, ડૉક્ટરે કહ્યું, તો જ્યુસ લેવા માટે એક સગો જે ઉપર પાસવાળો છે એ નીચે આવશે. એ સમય દરમિયાન એ પેશન્ટને કંઈ હાના થશે તો બીજું કોણ જશે ત્યાં? કારણ કે પેલો પાસવાળો તો નીચે આવ્યો છે. 2 પાસ આપવામાં આ લોકોનો શું પેટમાં દુખે છે મને એ ખબર નથી પડતી, બરાબર. અને બીજી ચોંકાવનારી વાત, ખબર નહીં હોય તમને, કોઈને ખબર નથી. આ યુએન મહેતા આટલી મોટી હોસ્પિટલ છે ને, ઇન્ડોર પેશન્ટ માટે મેડિસિન છે પણ ઓપીડીમાં આવતા માટે મેડિસિનની કોઈ સગવડ નથી. આ બાર પ્રાઇવેટ જે હોસ્પિટલ, આ જે દવાઓના જે દુકાનો ધમધમે છે ને, એનું કારણ જ આ છે કે આ લોકો લખીને આપશે, આ લોકો એમના ભાવે આપશે. અહીંયા યુએન મહેતાની અંદર કોઈ મેડિકલ સ્ટોર નથી ગરીબ દર્દી માટે. ઓપીડીમાં આપનારો ગરીબ દર્દીને મોટી દવાઓ લખી આપશે, એ બહારથી જ લેવી પડશે, અંદર કેમ નથી? મને એવો જવાબ પહેલા મળેલો કે અહીંયા એવી અમારી પાસે કોઈ જગ્યા નથી કે મેડિકલ સ્ટોર આપીએ. તો હું એમ આ સરકારને એ પૂછવા માંગુ છું કે તમે હોસ્પિટલો બનાવો છો તો જોડે બીજી સગવડો કેમ ઊભી નથી કરતા? આજે એક જ પાસ આપી રાખે છે, મેં કહ્યું એ પ્રમાણે. બીજો પાસ આપતા શું પેટમાં દુખે છે? તમે બેઠક વિઝિટર માટે બીજી બેઠક વ્યવસ્થા રાખો અંદર, કેમ નથી રાખતા? આઈસીયુની બહાર ખાલી એક જ પેશન્ટનો સગો બેસી રહે એવું કેમ? ઇમરજન્સી કોઈની જરૂર પડે તો કોણ જશે? ખાસ વિનોદભાઈ, પૂછવામાં આવે આ કેસને લઈને આવનારા સમયમાં તમારું યોગદાન કેવું રહેશે? જો આરએમઓ સાહેબ અત્યારે મને બોલાવે છે મળવા, શું વાત કરશે મને ખબર નથી. એવું કહે છે કે મેં અમને કલાક પહેલા સમજાય. શું સમજાય? તમે મને સમજાવો. તમે એમને એમ સમજાવવા માંગો છો કે તમારું બાળક જીવે છે, તમે ચિંતા ના કરો. તો મરેલું બાળક કોણ હતું? એ બી મા બાપ જ હશે. તમે સમજી શકો હું કહેવા માંગે? અને એમ કે છે, અને આ લોકો એમ કે છે કે ભાઈ મરેલું બાળક આમનું નથી, તો એ કોનું હતું? તો કોને આપ્યું જીવતું બાળક? બરાબર. અહીંયા પટ્ટી સિસ્ટમ ચાલે છે, બરાબર. પટ્ટી પ્રમાણે થતું હોય છે અને સારવારના નંબર પડતા હોય, નંબર, બરાબર છે. ડેથ બોડી થઈ જાય ને તો ડેથ બોડી બી નંબરથી ઓળખાય છે, નામથી નથી ઓળખાતી. આ ખરેખર આપણી એમ કહેવાય ને કે લાગણી સાથે આ લોકો બધા રમત કરે છે. ખાલી આ એક હોસ્પિટલની વાત નથી કરતો. અત્યારે આ હોસ્પિટલમાં બનાવ બન્યો છે. દરેક હોસ્પિટલની અંદર એક પટ્ટી નંબર હોય છે, પેશન્ટ નંબર. એ નંબર આઈડીથી ઓળખાય છે પેશન્ટ, કોઈ નામથી નથી ઓળખતા. જો ડેથ બોડી થઈ જાય તો ફલાણા નંબરની ડેથ બોડી લેતા હો. સગા તો અંદર ધ્રુસકે રડતા હોય છે, બરાબર છે. હવે આ હકીકત જે છે ને, સત્ય હકીકત મને ખબર છે બધી, બરાબર. આજથી 3 વર્ષ પહેલા મારી વાઈફ અહીંયા છેલ્લો અંતિમ શ્વાસ લીધો હતો, એટલે મને બધી ખબર છે. મિત્રો